તો સ્વાગત છે આપ સૌનું મારી ચેનલ પર। તો મિત્રો આ છે વિજ્ઞાન ધોરણ 10 બરાબર। તો જે પ્રશ્ન બેંક છે એનું આપણે સોલ્યુશન જોઈશું। ઓકે, તો મિત્રો આ પ્રશ્ન બેંક તમે તૈયારી કરી જજો, જેથી કરીને તમારું જે એકમ કસોટી લેવાય એમાં પૂરા માર્ક્સ આવે। તો મિત્રો સૌથી પહેલાં જોઈએ, પ્રકાશ સંશ્લેષણ દરમિયાન આડ પેદાશ તરીકે શું મળે છે? તો ઓક્સિજન। વનસ્પતિને પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાંથી શાની જરૂર નથી? મિત્રો શાની જરૂર નથી? તો વનસ્પતિને ઓક્સિજનની જરૂર નથી। બીજું, લાળ રસનો કયો ઉત્સેચક સ્ટાર્ચનું શર્કરામાં વિઘટન કરે છે? તો એમાઇલેઝ। ઓકે, આગળ જોઈએ કે લીલી વનસ્પતિ, બરાબર। આગળ જોઈએ આપણે, ઓકે, કાર્બોહાઈડ્રેટનું પાચન થઈ કયા સરળ પદાર્થમાં રૂપાંતર થાય છે? ઓકે, તો જવાબ આવશે ગ્લુકોઝ। મનુષ્યમાં પ્રોટીનના પાચનની શરૂઆત ક્યાંથી થાય છે? તો મિત્રો જવાબ આવશે જઠરથી થાય છે। પ્રોટીનનું પાચન થઈ કયા સરળ પદાર્થમાં રૂપાંતર થાય છે? ઓકે, તો એમિનો એસિડ, બરાબર। આગળ જોઈએ, પિત્તરસ ઉત્પન્ન કરવાનું કાર્ય કયા અવયવમાં થાય છે? પિત્તરસ મિત્રો, તો અયુક્તમાં। સ્વાદુરસનો કયો ઉત્સેચક ચરબીના પાચન માટે ઉપયોગી છે? તો લાઇપેઝ, બરાબર। શામાં પાયરુવેટનું વિઘટન થવાથી કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા ઉત્પન્ન કરે છે? તો જવાબ હશે કણાભ સૂત્રો। ઓકે, આગળ જોઈએ આપણે, હૃદયના કયા ખંડોમાં ઓક્સિજનયુક્ત રુધિર હોય છે? તો ડાબા કર્ણક અને ડાબા ક્ષેપકમાં। હૃદયના જમણા ક્ષેપકમાંથી રુધિર ક્યાં જાય છે? તો ફેફસામાં। પછી બીજું જોઈએ, જલ નિયમન માટે કઈ પ્રક્રિયા સૌથી અગત્યની છે? તો ઉત્સર્જન, બરાબર। ઓકે, આગળ જોઈએ, આપણે કે લીલી વનસ્પતિની પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે પર્ણમાં શું હોય છે? તો પર્ણમાં નાના આંતરડા હોવા જરૂરી છે। શું છે અહીંયા? શું આવશે? નાના આંતરડા। વનસ્પતિના પર્ણમાં સ્ટાર્ચની હાજરી જાણવા ઓકે, સોરી મિત્રો, ઓકે, અહીંયા આવશે લીલી વનસ્પતિની પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે પર્ણમાં તો હરિતદ્રવ્ય, મિત્રો મારથી ભૂલ થઈ ગઈ, હરિતદ્રવ્ય હોવું જરૂરી છે। ઓકે, વનસ્પતિના પર્ણમાં સ્ટાર્ચની હાજરી માટે તો એક જ વસ્તુ છે, તો આયોડિન આવશે, બરાબર ને। તો નંબર 3માં ખાલી જગ્યા શું? તો ઉત્સેચક આપણે હમણાં જ જોઈ ગયા, તો એમાઇલેઝ। શું આવશે એમાં? એમાઇલેઝ। જઠરમાં ખોરાકના તો પ્રોટીન ઘટકનું અંશતઃ આવશે, બરાબર। પાચન તંત્રના તો નાના આંતરડા આવશે અહીંયા, બરાબર ને, અહીંયા નાના આંતરડા આવશે। પાચનના અંતે કાર્બોહાઈડ્રેટમાં ખાલી જગ્યામાં રૂપાંતર થાય છે, તો પાચનના અંતે શામાં રૂપાંતર થાય? ગ્લુકોઝ, બરાબર ને, આપણને ખબર છે। પાચનના અંતે પ્રોટીનનું શું થાય છે? તો પ્રોટીનનું એમિનો એસિડ, હમણાં આપણે જોઈ જ ગયા। મનુષ્યના રક્તકણોમાં શ્વસન રંજક દ્રવ્ય એટલે શું? એ હેમોગ્લોબિન, બરાબર। પછી અમીબામાં ખોરાકનું પાચન તો અન્નધાનીમાં થાય છે। શું આવશે? અન્નધાની। કોષરસમાં થતા શ્વસનના પ્રથમ તબક્કામાં ગ્લુકોઝનું, બરાબર, પાયરુવેટમાં રૂપાંતર થાય છે, પાયરુવેટ। અન્નવાહકમાં પ્રકાશ સંશ્લેષણની નિપજનું વાહનને શું કહે છે? તો સ્થળાંતર કહે છે, બરાબર, સ્થળાંતરણ। નેક્સ્ટ છે નંબર 12, જલવાહકમાં પાણીના ઉર્ધ્વ વહન માટે શાની જરૂર છે? તો બાષ્પોસર્જનની જરૂર છે, બાષ્પોસર્જન। ઓકે, આગળ જોઈએ, ઓકે, નંબર 13, તો ફેફસામાંથી ઓક્સિજનયુક્ત રુધિર શું છે? તો ફૂફૂસ, બરાબર ને, ફૂફસ, આ આન્સર આપેલો છે, બરાબર ને। ઓકે, મૂત્રપિંડમાં રુધિરના ગાર્નરની, બરાબર ને, તો શું આવશે મિત્રો? તો
બાઉમેનની કોઠડી. બાઉમેનની કોઠડી અસંખ્ય રુધિર કોશિકાઓ ધરાવે છે. તેને ખાલી જગ્યા તો રુધિર કેશિકા ગુચ્છ. રુધિર કેશિકા ગુચ્છ. ઓકે, આપણે આગળ જઈએ. ઓકે, અહીં આપણે ધ્યાન આપીએ કે સમતલ અરીસા વડે મળતા પ્રતિબિંબની મોટવણી ખાલી જગ્યા હોય છે. કેવી છે? કેટલી મોટવણી કેટલી હોય છે? તો 1 હોય છે, બરાબર ને? 1. મોટવણી કેટલી હોય છે? 1 હોય છે, બરાબર ને? નેક્સ્ટ જોઈએ. એક મીણબત્તી સમતલ અરીસાથી 20 સેન્ટીમીટર અંતરે મૂકેલી છે. તો મીણબત્તી અને તેના પ્રતિબિંબ વચ્ચે ખાલી જગ્યા સેન્ટીમીટર, તો 40 સેન્ટીમીટર અંતર હોય છે, બરાબર ને? કેમ કે આ બધું 40 અને તે બધું 40. અંતર્ગોળ અરીસાના ખાલી જગ્યામાંથી, તો વક્રતા કેન્દ્રમાંથી આવશે. આગળ જોઈ લે નંબર 4. અંતર્ગોળ અરીસાના મુખ્ય અક્ષને સમાંતર આપાટ થતું પ્રકાશનું કિરણ પરાવર્ત્ય પામે ખાલી જગ્યામાંથી પસાર થાય. શાનામાંથી પસાર થાય છે? તો મુખ્ય કેન્દ્ર. અહીંયા શું આવશે? મુખ્ય કેન્દ્ર. અંતર્ગોળ અરીસાની સામે વસ્તુને મુખ્ય કેન્દ્ર અને વક્રતાની કેન્દ્ર વચ્ચે મૂકતા તેનું પ્રતિબિંબ શું આવશે મિત્રો? તો વક્રતા કેન્દ્રથી દૂરના અંતરે આવશે. વક્રતા કેન્દ્રથી દૂરના અંતરે આવશે. અંતર્ગોળ અરીસાની સામે વસ્તુને, બરાબર, તો શું આવે? વક્રતા કેન્દ્ર. આમાં પણ આવશે વક્રતા કેન્દ્ર. બહિર્ગોળ અરીસા વડે વસ્તુનું પ્રતિબિંબ હંમેશા, બરાબર, આભાસી, નહીં તો તમે લખી શકો ચત્તુ અને નાનું હોય છે, બરાબર ને? નંબર 8 જોઈ લઈએ આપણે. કોઈ પણ મધ્યમનો નિરપેક્ષ વક્રીભવનાંક હંમેશા ખાલી જગ્યા હોય છે. કેટલો હોય છે મિત્રો? તો બરાબર ને, 1 કરતાં નાનો. પાણીનો નિરપેક્ષ વક્રીભવનાંક શું છે? ઓકે મિત્રો, તો 1.33, 1.33, બરાબર ને? બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ 10 સેમી છે, તો તેનો પાવર કેટલો છે? બરાબર, પ્લસ 10.0D, બરાબર, પ્લસ 10.0D. લેન્સનો પાવર માપવા માટે વપરાતા સાધનનું નામ, બરાબર, તો શું આવશે? ડાયોપ્ટર મીટર. લેન્સના પાવરનો એસઆઈ એકમ એ પણ ડાયોપ્ટર જ આવશે, બરાબર ને? ચાલો આગળ જોઈએ. ઓકે, નંબર 13. બહિર્ગોળ લેન્સ વડે વસ્તુનું આભાસી ચીટ્ટું અને વિવર્ધિત પ્રતિબિંબ મળે તો વસ્તુને લેન્સથી ખાલી જગ્યા, તો શું આવશે મિત્રો? કેન્દ્ર લંબાઈ કરતાં ઓછા. શું આવશે અહીંયા? કેન્દ્ર લંબાઈ કરતાં ઓછા અંતરે મૂકી હશે. ENT સ્પેશિયલિસ્ટ ડૉક્ટર નાના દર્પણ મુખવાળા શું આવશે? તો અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કરશે. અંતર્ગોળ અરીસાનો. ચશ્માની બનાવટમાં વપરાયેલ શુદ્ધકારક લેન્સનો પાવર 0.40D છે, તો તે લેન્સનો પ્રકાર કેવો હશે? તો અંતર્ગોળ હશે. ઓકે મિત્રો, અંતર્ગોળ હશે. આગળ જોઈએ. ઓકે મિત્રો, હવે આપણે ખરા ખોટા જોઈ લઈએ. અનિયમિત પરાવર્તન કિસ્સામાં પરાવર્તન નિયમો પાળતા નથી, તો મિત્રો આ છે ખોટું. ગોલીય અરીસાની પ્રવર્તક સપાટી જે ગોળાને ભાગ છે તે ગોળાનો મુખ્ય કેન્દ્ર છે, તો મિત્રો આ છે ખરું. ઓકે, નેક્સ્ટ જોઈએ નંબર 3. ઊંચાઈ અને પ્રતિબિંબની ઊંચાઈના ગુણોત્તર મોટવણી કહે છે, તો મિત્રો આમાં પણ આવશે ખોટું. નંબર 4માં પણ આવશે ખોટું, બરાબર. નંબર 5માં ખરું આવશે. 6માં પણ ખરું આવશે મિત્રો. ઓકે, 7મુંમાં ખોટું આવશે. 8મું જોઈએ, 8મુંમાં ખરું આવશે મિત્રો. ઓકે, આગળ જોઈએ. 9થી જોઈએ, બરાબર ને? 9માં ખરું આવશે મિત્રો. 9માં આન્સર રાઈટ આવશે. 10મું ખોટું. 11મું ખરું. 12મું પણ
ખરું છે, 13મું ખરું છે, 14મું પણ ખરું છે. ઓકે, આગળ જોઈએ. હા, 14મું ખરું છે, 15મું ખરું, 16મું ખોટું, 17મું પણ આવશે ખોટું, 18મું ખોટું, 19મું ખોટું, બરાબર, 19મું ખોટું, 20મું જોઈએ. 20મું ખોટું છે, 21મું ખોટું, આ ખરું, આ ખોટું, આ ખરું અને આ ખોટું. ઓકે મિત્રો, સમજાઈ ગયું છે તમને. આગળ જોઈએ. ઓકે, આગળ જોઈએ કે સમતલ અરીસા વડે 2 મીટર દૂર, તો આપણને ખબર કે 4 મીટર, 2 મીટર હોય તો 4 મીટર થઈ જશે. ઓકે, આગળ અંટગોળ અરીસાના વક્રતા કેન્દ્ર, તો મિત્રો આમાં શું આવશે? તો જવાબમાં આવશે વક્રતા કેન્દ્ર. ઓકે, નંબર 3માં જોઈએ અંટગોળ બહિર્ષેની વસ્તુની વાસ્તવિક નાનતામાં બી આપણને વક્રતા કેન્દ્રથી દૂર આવશે આન્સર. બરાબર. નંબર 4 એક અંટગોળ, બરાબર ને? ઓકે, આમાં જોઈ લઈએ મિત્રો, તમે વાંચી લેજો જવાબ. ઓકે, હું વાંચેલો જ છે એટલે હું તમને આન્સર કહી દઉં. અરીસાના ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર પર, બરાબર, મુખ્ય કેન્દ્રની વચ્ચે. બરાબર, આમાં શું આવશે? તો કેન્દ્રાય લંબાઈ કરતાં બમણા અંતરે. ઓકે, નંબર 6 જોઈ લઈએ. નંબર 6માં આવશે બંને અંટકોણ. બરાબર, નંબર 7માં આવશે ઓકે સમતલ અથવા બહિર્ગોળ આવશે. ઓકે, નંબર 8 જોઈ લઈએ. નંબર 8માં આવશે 0 ડિગ્રી, બરાબર, 0 અંશ. પછી અહીંયા આવશે હીરો. નંબર 10માં આવશે 2F1 પર, બરાબર ને? ઓકે, 11મું જોઈ લઈએ. 11મું આવશે ઓકે બહિર્ગોળ અરીસા અને અંતર્ગોળ લેન્સ. ઓકે, આગળ જોઈ લઈએ. 12મું જોઈ લઈએ કે ઓકે આન્સર આવશે ઓકે 2F2 થી દૂર. નંબર 13માં આવશે આભાસી અને નાનું આવશે, બરાબર ને? અને 14માં આવશે 5 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈનો બહિર્ગોળ લેન્સ. બરાબર. ઓકે, આગળ જોઈએ. ઓકે મિત્રો, તો આ બધા સવાલ છે, તમે બધા તૈયાર કરી લેજો, બરાબર ને? તો ગોલીય અરીસાની કેન્દ્ર લંબાઈ શોધવાનું સૂત્ર એ તમે જણાવજો. પછી કયા અરીસાનો દ્રશ્ય વિસ્તાર મોટો હોય છે? તો બહિર્ગોળ અરીસો. આપણને ખબર છે કે એક ગોલીય અરીસાનો 30 સેન્ટીમીટર, તો તેની કેન્દ્ર લંબાઈ તો 15 હશે. પછી એવા અરીસાનું નામ આપો કે જે વસ્તુનું આભાસી ચિત્ર, બરાબર ને? આભાસી એટલે અંટગોળ અરીસો આવશે. એ પ્રમાણે તમે જોઈ શકો છો મિત્રો. ઓકે, આગળ કયો અરીસો વસ્તુનું આભાસી ચિત્તું, બરાબર ને? તો આમાં બહિર્ગોળ અરીસો, પાછું બહિર્ગોળ, પેલું અંટગોળ ને બહિર્ગોળ. આમાં એક અંટગોળની અરીસો નંબર 6માં, બરાબર ને? તો તમે જોઈ લેજો આન્સર. ઓકે મિત્રો, તમે આ બધાના આન્સર જોઈ લેજો જેથી કરીને તમને પરીક્ષામાં કંઈ તકલીફ નહીં થાય, બરાબર ને? ઓકે મિત્રો, તો ઓકે અહીંયા પણ આપણે જોઈ લઈએ કે કઈ વનસ્પતિ પરોપજીવી પોષણ મેળવે છે? તો જવાબ આવશે અમરવેલ. બરાબર. પ્રકાશ સંશ્લેષણની નિપજો કઈ છે? તો ગ્લુકોઝ અને ઓક્સિજન. નેક્સ્ટ, મનુષ્યના પાચન માર્ગમાં સૌથી પહોળો માર્ગ કયો છે? તો જઠર રસનો કયો ઉત્સેચક પ્રોટીનનું અંશતઃ પાચન કરે છે? તો પેપ્સિન. મનુષ્યના પાચન ગ્રંથિની સહાયક ગ્રંથિઓ કઈ છે? તો લાળ ગ્રંથિ, અયુક્ત અને સ્વાદુપિંડ. ઓકે, પછી આગળ જોઈએ. સ્વાદુ રસમાં કયા ઉત્સેચકો છે? સ્વાદુ રસમાં કયા ઉત્સેચકો છે? તો એમાઇલેઝ, ટ્રિપ્સન અને લાઇપેઝ. બરાબર. સ્વાદુ રસનો કયો ઉત્સેચક પ્રોટીનનું પાચન કરે છે? તો ટ્રિપ્સિન. અમીબામાં ખોટા પગનું કાર્ય શું છે? બરાબર, તો અમીબા ખોટા પગ વડે ખોરાક ગ્રહણ અને પ્રચલન કરે છે. ઓકે મિત્રો, તો આમાં તમારે જોઈ લેવાનું છે.
થેન્ક યુ ફ્રેન્ડ્સ. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.